માર્કેટિંગ યાર્ડનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો હતો, જેમાં કપાસના વેપારીઓ ખેડૂતો સાથે કડદો કરતા જોવા મળ્યા. એક વેપારી દ્વારા ખેડૂતે કપાસનો ભાવ ₹1,380 નક્કી કર્યા બાદ કપાસમાં ભેજ હોવાનું કહી ₹80 ઓછા આપવા માટે કહ્યું હતું, જેને લઈને ખેડૂત અને વેપારી વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એપીએમસી તંત્ર હરકતમાં આવ્યું છે. એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરિયાએ તાત્કાલિક બેઠક બોલાવી વેપારીઓ અને કમિશનર એજન્ટોને કડક સૂચના આપી દીધી છે. કમિશન એજન્ટો જેટલા છે એ તમામને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. પાછો ભરી દો બધું. હાલો મારે ઈ નથી દેવો, આ નથી દેવો મારે. કોને બોલાવી લો યાર્ડના સાહેબ ને બોલાવો. ગમે આપણે એટલી બધી હવા હોય તો ને એટલી બધી છે ને બરોબર. 1300 કે 1400 રૂપિયા તમે આપ્યા નથી. 1400 બહાર તો કપાસ જો ને. હાલો ભરી દો. બરોબર છે, પણ આ કડદાઈની સિસ્ટમ બંધ કરી દેવાની જરૂર છે. હવે તો મૂક્યું હતું હું અરે જોઈ લેવાનો હોય. ખાડો કરીને વચ્ચે ખાડો કરીને બધો ભરી દો. પાછો ભરી દો બધું. હાલો મારે ઈ નથી દેવો, આ નથી દેવો મારે. કોને બોલાવી લો યાર્ડના સાહેબ ને બોલાવો. ગમે ને બોલાવો બોલાવી લો. ₹80 થોડી હવા છે આમાં. વાતો કરો હો નથી, એમાં ભેગું જ નથી થાય. ખેડૂતો બધું બોલે ખબર જ છે. આપણે વિડીયો બંધ કરી દો, નકર હજી નહીં ઉતરે. અરે નથી ઉતારવો મારે. દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવે કે માલ જોઈ અને જ લેવો. કરદાને કોઈ અવકાશ નથી. ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં, જોઈને જ માલ લેવો. અમુક લોકો આવા વિડીયો વાયરલ કરી અને સૌરાષ્ટ્રના બીજા નંબરનું એપીએમસી એવા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે ખોટી રીતે બદનામ કરવા માટેના જે કાવતરા કરી રહ્યા છે, એ અનુસંધાન આજે મિટિંગ બોલાવી અને બધા જ વેપારી ભાઈઓ અને એજન્ટ ભાઈઓને સૂચના આપી અને આગામી દિવસોમાં આવો પ્રશ્ન ઊભો ન થાય એ માટે સૌને વિનંતી કરવામાં આવી.